જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું ડિપ્લોમા અને બીએસસીના પાસ આઉટ ઉમેદવારો માટે ઇન્ડિયન ઓઇલમાં સારી એવી ભરતી છે, નોન એક્ઝિક્યુટિવ. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો અહીં તમે જોઈ શકો છો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ રિફાઇનરી ડિવિઝન, જેમાં ગુજરાતના જે વડોદરા ડિવિઝનમાં તેમજ બહારના અલગ અલગ રાજ્યોમાં પણ જે વેકેન્સી છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો અહીં તમે જોઈ શકો છો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ એડવર્ટાઇઝમેન્ટ નંબર અહીં આપેલા છે. 20/12/2025ના રોજ જાહેર થઈ છે. રિક્રુટમેન્ટ ઓફ નોન એક્ઝિક્યુટિવ પર્સનલ. તો મિત્રો અહીં જોઈ શકો છો જગ્યાઓ અલગ અલગ કેટેગરી વાઇઝ આપેલી છે. અને જે પોસ્ટ જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ પ્રોડક્શન, જેમાં અહીં તમે જોઈ શકો છો જે રિફાઇનરી ગુવાહાટીમાં આવેલી છે, બરોનીમાં, ગુજરાતમાં, હલ્દિયામાં, મથુરામાં, બરાબર. તો એ માટેની અહીં તમે જગ્યાઓ જોઈ શકો છો, જેમાં ગુજરાતમાં 75 જગ્યાઓ છે, સારી એવી જગ્યાઓ છે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ માટેની. એના પછી વાત કરીશું, અહીં તમે જોઈ શકો છો જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ P&U, જેમાં ગુજરાતમાં પણ 11 જગ્યાઓ છે મિત્રો, સારી એવી વેકેન્સી છે. એના પછી જોઈ શકો છો જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ, જેમાં ગુજરાતમાં નથી, પારાદીપ અને પાનીપતમાં છે. જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ, જેમાં ગુજરાતમાં 1 જગ્યા છે, ઇલેક્ટ્રિકલ જુનિયર ટેકનિશિયન. એના પછી જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ મિકેનિકલ, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ મિકેનિકલ, જેમાં અહીં તમે જોઈ શકો છો ગુજરાત માટે નથી વેકેન્સી. અહીં જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન, જુનિયર ટેકનિકલ આસિસ્ટન્ટ, જેમાં 1 જગ્યા છે ગુજરાત માટે. એના પછી જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ, જેમાં ગુજરાતમાં 4 જગ્યાઓ છે. એ પ્રમાણે જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ફાયર એન્ડ સેફ્ટી માટે જે ગુજરાતમાં 8 જગ્યાઓ છે, જે અહીં તમે જોઈ શકો છો. કેટેગરી વાઇઝ પણ અહીં આપેલી છે. એના પછી વાત કરીશું જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ, એમાં જે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીશું તો 3 વર્ષનો ડિપ્લોમા કેમિકલ ટેકનોલોજી, જે ફર્ટિલાઇઝર, પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ, પેટ્રોકેમિકલ ટેકનોલોજી, રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ, અથવા તો બીએસસી કરેલું છે તો એ પણ મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી અથવા તો ઇન્ડસ્ટ્રીયલ કેમિસ્ટ્રીમાં કરેલું તો એ પણ આમાં ભરી શકશે. જેમાં ક્રાઇટેરિયા આપેલો છે. જનરલ માટે 50% તમારું શૈક્ષણિક લાયકાતના હોવા જોઈએ. SC/ST માટે 45% છે. જનરલ અને EWSમાં, બરાબર. જનરલ અને EWS, OBC અને SC/ST માટે 45%. એના પછી વાત કરીશું જે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ, જેમાં 3 વર્ષનો ડિપ્લોમા મિકેનિકલ પ્રોડક્શન એન્જિનિયર, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક પાવર સિસ્ટમ, ઇલેક્ટ્રિક એન્જિનિયર. એના પછી BSc હોય તો પણ આમાં ફોર્મ ભરી શકાય છે. એના પછી જો સર્ટિફિકેટ છે તમારી જોડે, બોઇલર કોમ્પેટન્સી સર્ટિફિકેટ વિથ 2nd ક્લાસ અથવા તો નેશનલ એપ્રેન્ટિસ સર્ટિફિકેટ ઇન બોઇલર એટેન્ડન્ટ, તો પણ ITI-વાળા પણ આમાં ભરી શકશે. એના પછી જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ, 3 વર્ષનો ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિક પાવર સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, જેમાં જે ક્રાઇટેરિયા છે સેમ જ છે. જનરલ અને EWS OBC માટે 50, જ્યારે SC/ST માટે 45 છે. એ પ્રમાણે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ માટે તમે અહીં જોઈ શકો છો 3 વર્ષનો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઇલેક્ટ્રિકલ પાવર સિસ્ટમ, ઇલેક્ટ્રિકલ ઇન્ડસ્ટ્રીયલ કંટ્રોલ, બરાબર. જે ક્રાઇટેરિયા સેમ છે બધા માટે. એના પછી જુનિયર આસિસ્ટન્ટ જે જુનિયર આસિસ્ટન્ટ જે મિકેનિકલ, 3 વર્ષનો ડિપ્લોમા મિકેનિકલ પ્રોડક્શનમાં, બરાબર. એના પછી જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન, તો 3 વર્ષનો ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયર, એપ્લાઇડ ઇલેક્ટ્રોનિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટેશન, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, બરાબર. તો એમાં પછી જુનિયર ક્વોલિટી કંટ્રોલ એનાલિસ્ટ, એમાં BSc મેથેમેટિક્સ, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઇન્ડસ્ટ્રીયલ, બરાબર.
જે ક્રાઇટેરિયા સરખો જ છે. એના પછી જુનિયર એન્જિનિયરિંગ આસિસ્ટન્ટ ફાયર અને સેફ્ટી, તો એમણે આઈટી 10+ ઇન્ટરમીડિયેટ એટલે 10+12 પાસ, સબ ઓફિસર કોર્સ NFC એટલે નાગપુર અથવા તો ગવર્મેન્ટ કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટમાં કરેલો હોવો જોઈએ, ને વેલિડ હેવી લાયસન્સ હોવું જોઈએ, વ્હીકલ ડ્રાઇવિંગ લાયસન્સ. ફિઝિકલ સ્ટાન્ડર્ડ અહીં તમે જોઈ શકો છો એ માટે આપેલો છે, જેમાં ધ્યાને લેવાનું છે મિનિમમ 165 સેન્ટીમીટર જે હાઇટ હોવી જોઈએ. એના પછી ચેસ્ટ 81 સેન્ટીમીટર હોવી જોઈએ, વેઇટ 50 કિલો હોવું જોઈએ. મેડિકલ સ્ટાન્ડર્ડ તમે અહીં જોઈ શકો છો, વિઝન બેટર આઈ 6/6 વિધાઉટ એઇડ, બરાબર. નો કલર બ્લાઇન્ડનેસ, નો નાઇટ બ્લાઇન્ડનેસ, મસ્ટ હેવ બી નો ની, બરાબર. મતલબ કે આ જે છે તમારે કલર બ્લાઇન્ડિંગ ના હોવું જોઈએ, પછી નાઇટ બ્લાઇન્ડિંગ રતાજણાપણું ના હોવું જોઈએ, બરાબર. તો એ લોકો માન્ય નથી. એના પછી વાત કરીશું જે આ બીજી સૂચનાઓ આપેલી છે. એજની વાત કરીશું. એજ લિમિટ અહીં તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ આપેલી છે, જે 31/12/2025ના રોજ એજ ગણવામાં આવશે, જેમાં જનરલ અને EWS માટે 26 વર્ષ, SC/ST 31 વર્ષ, OBC નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ માટે 29 વર્ષ આપેલા છે. અને બીજી PWD માટે તમે અહીં જોઈ શકો છો, અને એક્સ સર્વિસમેન માટે પણ અહીં તમે જોઈ શકો છો. એ પ્રમાણે તમારે એજ ક્રાઇટેરિયા છે. સિલેક્શન મોડ કઈ રીતનું છે, તો તમારે સિલેક્શન મેથડ કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ લેવામાં આવશે. એના પછી સ્કિલ, પ્રોફેશિયલ અને ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. જેમાં કોમ્પ્યુટર ટેસ્ટની વાત કરીશું તો ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નો હશે 100, એમાં એક પ્રશ્નનો 1 માર્ક્સ હશે અને 120 મિનિટ તમને સમય આપશે. એના પછી વાત કરીશું જે તમારો જે સિલેબસ છે, અહીં તમે જોઈ શકો છો, જેમાં તમારા સબ્જેક્ટનું 75 માર્ક્સનું હશે, ન્યુમેરિકલ એબિલિટીનું 15 માર્ક્સનું હશે, જનરલ અવેરનેસનું જે છે 10 માર્ક્સનું હશે. એટલે 85 ગુણનું તમારું સબ્જેક્ટ પ્લસ જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસ 10 માર્ક્સનું છે, સબ્જેક્ટનું 75 માર્ક્સનું, ન્યુમેરિકલ એબિલિટી એટલે કે મેથેમેટિક્સ ટાઈપનું એટલે 15 માર્ક્સનું છે. એમાં પણ તમારે ક્રાઇટેરિયા છે મિનિમમ 40 માર્ક્સ ઇન કોમ્પ્યુટર CBT એવરી કેન્ડિડેટ, એટલે કે દરેક માટે 40% તમારે ફરજિયાત લાવવાના. જેને રિલેક્શન છે મિનિમમ ક્વોલિફાય માર્ક્સ 5% ઓછા, બરાબર. એના પછી વાત કરીશું પગાર, બરાબર. તો ડિસાઇડ બેઝિક પે જે પ્રમાણે નક્કી કરેલો છે, ઇન્ડસ્ટ્રીયલ પેટર્ન DA, અને બીજું એલાઉન્સ બેનિફિટ ઇન્ક્લુડ HRA, હાઉસિંગ, જે એકોમોડેશન તમને રહેવા માટે પણ તમને મળશે, મેડિકલ ફેસિલિટી મળશે, પછી પ્રોડક્ટિવિટી ઇન્સેન્ટિવ તમને મળશે, પરફોર્મન્સ લિંકેજ જે છે તમને એ મળશે. એ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો, એ પ્રમાણે ઘણા એવા ફાયદાઓ છે. પગાર પણ સારો હશે. પ્રી એમ્પ્લોયમેન્ટ મેડિકલ ટેસ્ટ, મેડિકલ ફિટનેસ, તો તમારે મેડિકલ ફિટનેસ પણ આપવું પડશે. જે કેન્ડિડેટ આર એડવાઇઝ ટુ ઇન્જોર ધેટ આર મેડિકલી ફિટ, એટલે કે તમારે મેડિકલ ફિટ રહેવું, જે છે મેડિકલ સર્ટિફિકેટ અથવા તો તમારા મેડિકલ ચેકઅપ પણ થશે, મેડિકલ એક્ઝામ પણ તમારી થશે. અને એના વિશે વધારે માહિતી જે છે આ વેબસાઇટ આપેલી છે, તે એના પર તમે જોઈ શકશો વધુ માહિતી. વુમન માટે, મહિલાઓ માટે પણ તમે અહીં જોઈ શકો છો, આ જે 3 પોસ્ટો છે, બરાબર. તો મહિલાઓ માટે જે છે જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ, જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ મિકેનિકલ, જુનિયર એન્જિનિયર આસિસ્ટન્ટ ઇન્સ્ટ્રુમેન્ટેશન, તો એ માટે એપ્લાય કરી શકે છે. બીજી સૂચનાઓ આપેલી છે જે તમે જોઈ શકો છો. એપ્લાય કઈ રીતે કરવાનું છે, તો કેન્ડિડેટ રિક્વાયર કમ્પ્લીટ ધ ઓનલાઈન એપ્લિકેશન, તમારે ઓનલાઈન એપ્લિકેશન કરવાનું છે. નોન રિફંડેબલ એપ્લિકેશન ફી, તમારે ફી ભરવાની છે, એ તમને નોન રિફંડ એટલે પાછા મળશે નહીં. જે IOCLની વેબસાઇટ છે તેના પર તમારે જવાનું છે, જેમાં 20/12/2025થી ચાલુ થઈ ગયું છે, અને 9/1/2026 સુધી તમે ફોર્મ ભરી શકશો, બરાબર.
અહીં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ટુ બી નોટેડ બિફોર રજિસ્ટ્રેશન. તમારે રજિસ્ટ્રેશન ઓનલાઈન કરાવીને પછી તમારે આ જે છે ડોક્યુમેન્ટ છે એ તમારે સ્કેન કરવાનું છે. ફોટોગ્રાફ, સિગ્નેચર, અહીં સાઇઝ આપેલી છે ફોટોગ્રાફની, સિગ્નેચર, પછી લેફ્ટ થંબ ઇમ્પ્રેશન, જે તમારો લેફ્ટ થંબ જમણા હાથનો જે સોરી મિત્રો ડાબા હાથનો, એના પછી ઓલ રિલેવન્ટ ડોક્યુમેન્ટ અહીં જે તમને લાગુ પડતા હોય, પછી હેન્ડ રિટન ડિક્લેરેશન તમારે એ પણ સ્કેન કરવું પડશે. જે તમે સિગ્નેચર જે છે કેપિટલમાં લખેલી છે એ માન્ય ગણવામાં આવશે નહીં. બરાબર. એપ્લિકેશન રજિસ્ટ્રેશન કઈ રીતે કરવાનું તો અહીં આપેલું છે, એના માટે તમે જોઈ શકો છો કે જે તમારી વેબસાઇટ પર જવાનું છે વોટ ન્યૂ, એના પછી ગો રિક્રુટમેન્ટ ઓફ નોન એક્ઝિક્યુટિવ પર્સનલ રિફાઇનરી ડિવિઝન, એના પછી ડિટેલ એડવર્ટાઇઝમેન્ટ તમે એમાં જોઈ શકો છો, અને એના પછી ક્લિક હિયર ટુ એપ્લાય ઓનલાઈન, એના પર જઈને તમે કરી શકશો. પછી તમારે ક્લિક હિયર ફોર ન્યૂ રજિસ્ટ્રેશન, એ પ્રમાણે તમે ફોર્મ ભરી શકશો. પેમેન્ટ તમારે ઓનલાઈન જે છે ઓનલાઈન મોડમાં કરવાનું રહેશે. એના પછી અહીં તમે બીજી સૂચનાઓ જોઈ શકો છો. મોસ્ટ આઈએમપી છે, ડેટ યાદ રાખવાની છે તમારે. ડેટ ઓફ ઓપનિંગ ઓનલાઈન એપ્લિકેશન 20/12/2025 રોજ જાહેર થઈ ગયું છે. લાસ્ટ ડેટ છે એ 9/1/2026. પછી ટેન્ટેટિવ શિડ્યુલ ફોર ઇન્સ્યુન્સમેન્ટ ઓફ કોલ લેટર સીબીટીના કોલ લેટર 7 ડે પહેલાં તમને મળી જશે, જ્યારે પરીક્ષા હશે એના 7 દિવસ પહેલાં. અને ટેન્ટેટિવ મંથ ઓફ કોમ્પ્યુટર બેઝ સીબીટી ક્યારે હશે તો લાસ્ટ વીક ઓફ જાન્યુઆરી, એટલે કે પરીક્ષા પણ નજીકમાં જ છે, જાન્યુઆરીના લાસ્ટ વીકમાં તમારી પરીક્ષા હશે. લિંક લાઇકલી શિડ્યુલ ફોર પબ્લિકેશન ઓફ કોમ્પ્યુટર જે બેઝ ટેસ્ટ રિઝલ્ટ ક્યારે આવશે તો 2 વીકમાં આવી જશે. તો આ મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ જે છે ડેટ આપેલી છે એ, અને જે પરીક્ષા તારીખ એ પણ જાહેર કરી દીધી છે અંદાજિત. તો આ રીતનું છે મિત્રો, જે છે બીએસસી, આઈટીઆઈ અને ડિપ્લોમાવાળા મિત્રો માટે આ સારી એવી વેકેન્સી, એ પણ ગુજરાતમાં. તો મિત્રો જે છે ભરી લેજો, આમાં ભૂલ કરતા નહીં, અને જે છે તમારું બહેતર ભવિષ્ય બનાવી શકશો. ઇન્ડિયન ઓઇલ એક સારું એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને કેન્દ્ર સરકારની નોકરી મળી શકે. અહીં મિત્રો સેન્ટર આપેલા છે, જે લિસ્ટ ઓફ ટેન્ટેટિવ સિટીઝ. તો અહીં આપણે ગુજરાતમાં વાત કરીશું તો અમદાવાદ છે, મહેસાણા છે, વડોદરા છે. બરાબર. તો અહીં જે જગ્યાએ પરીક્ષા યોજાશે, બીજા પણ આપેલા છે. મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.